वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो કહેવામાં આવ્યું કે વાસ્તવમ અસંસારિત્વમ કલ્પિતેન સંસારિત્વેન ન વિરુધ્યતે ઇતિ દર્શયિતુમ। તો ભાષ્યકારે દર્શાવ્યું કે સંસારિત્વ અસંસારિત્વ બંને જણાય છે ઈશ્વરમાં કે આત્મામાં। ઈશ્વર તો અહીંયા આત્મા કરવાનો। तो के वास्तवम असंसारित्वम वास्तवમાં આત્મા અસંસારી છે। અશનાય વિપાસે શોક મોહન જરા મૃત્યુમત્યેતિ યા આત્મા બધ પાપા વિજરહ વિમૃત્યુ વિશોકઃ। વાસ્તવમાં સંસારિત્વમ શ્રુતિ સ્મૃતિ આ બંનેથી બતાવવામાં યુક્તિથી બતાવવામાં આવે। શ્રુતિ યુક્તિથી અને સ્મૃતિ પણ કહે છે કલ્પિતેન સંસારિત્વેન ન વિરુદ્ધતે। જે સંસારિત અનુભવાય છે આત્મા વિશે કેવું છે? કલ્પિત છે, અધ્યારોપિત છે, માટે વાસ્તવિક અસંસારિત્વ કલ્પિત સંસારનો વિરોધી નથી। કેમ કે ઈશ્વર તો માત્ર નિમિત્ત છે। સંસારિત્વ ક્યાં છે? તો ઉપાધિમાં છે, અંતઃકરણમાં છે। એ સર્વ છે અંતઃકરણમાં। આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ જન્મે એટલે સુખિત્વ દુઃખિત્વ કર્તૃત્વ ભોગત્વ આ પ્રકારની વૃત્તિઓ જન્મે એ બધું ઈશ્વરની સન્નિધિમાં થાય છે, આત્માની સન્નિધિમાં થાય છે। આત્મા સન્નિધિ સ્વરૂપ કહો, નિમિત્ત કહો, એ અંતઃકરણને ચેતનવંત બનાવનાર કહો, તો અંતઃકરણમાં જે બધા સંસ્કારો છે એમાંથી આવા પ્રકારની વૃત્તિઓ જન્મે છે। નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે વાસ્તવમાં આત્માને નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપ કહેવામાં આવ્યો। નિત્ય વિજ્ઞાન શક્તિ ધરાવનાર શક્તિ નથી, પણ શક્તિ જેમ કામ કરે તેવી રીતે નિત્ય વિજ્ઞાન કામ કરે છે। અગ્નિમાં દાહક શક્તિ છે, અગ્નિ હોવા માત્રથી જ દહન કાર્ય કરે તેવી રીતે આત્માના પરમાત્મા હોવા માત્રથી લોક જ્ઞાન આપો સુખ દુઃખ સ્મૃત્યાદિ નિમિત્તત્વે સતી। એટલે લોકોને જ્ઞાન સ્મૃતિ પછી અપોહ, સ્મૃતિનો અપોહ ભૂલી જવું, સુખ દુઃખ આ બધી વસ્તુ અનુભવ થાય છે। ઈશ્વર હાજર છે, હાજરને કારણે થાય છે ખરું, પણ એનામાં આ ગુણો નથી। લોક વિપરીત બુદ્ધ્યા આરોપિતમ વિપરીત લક્ષણત્વમ આ બધા અંતઃકરણના ધર્મો છે, બધા લોક માણસ અજ્ઞાની મનુષ્ય આત્મા પર આરોપિત કરીને
પોતાને સંસારી માને છે. વિપરીત લક્ષણત્વ સુખ દુઃખાદયશ્ચ, એ નિમિત્ત હોવાને કારણે એના પર અધ્યારોપ થાય છે. માટે આમાં વિપરીત લક્ષણ ધરાવનાર હોય એવું માનવામાં આવે છે. ન સ્વતઃ અધ્યારોપિતમ વિપરીત લક્ષણત્વ. આ સંસારિત્વ છે કેવું છે? અધ્યારોપિતમ છે. ન સ્વતઃ ન પરમાર્થ વિરુદ્ધ અનેક ધર્મત્વ. આમ અનેક વિરુદ્ધ ધર્મ ધરાવનાર એવું લાગે છે. જ્ઞાનમાં કહો, શક્તિમાં કહો, વગેરેમાં, તો એ બધું વિરુદ્ધ ધર્મ ધરાવવા પણ ઉપાધિને કારણે છે, અધ્યારોપને કારણે છે. ન સ્વતઃ સ્વયં પરમાત્મા નિર્વિશેષ છે. વળી આ બધું એટલા માટે કહેવામાં આવે કે આત્મદૃષ્ટિ અનુરૂપ અધ્યારોપ, કે દરેકનો અધ્યારોપ જુદા પ્રકારનો છે. પાછો અધ્યારોપ સાચી સંસાર તો બધાનો સરખો અનુભવ થતો હોય, પણ દરેકનો અનુભવ જુદો છે. દૃષ્ટાંત આપી યથા ઘનાદિ વિપ્રકીર્ણે અંબરે, જેવી રીતે ઘનાથી ઘન એટલે કે વાદળોથી છવાઈ ગયો આકાશ, સૂર્યને દર્શન ન થતા હોય તો જેની દૃષ્ટિ આવૃત થઈ ગઈ એ કહે છે કઈ સૂર્યપ્રકાશ નથી, એ જ વ્યક્તિ બીજો સૂર્યપ્રકાશ રહ્યો છે. એટલે આ પ્રકારનો અધ્યારોપ આ વ્યક્તિ કરે, પોતાના દ્રષ્ટિ પ્રમાણે અધ્યારોપ થતા હોય છે. આ દ્રષ્ટિ અનુરૂપ અધ્યસ્યતી સવિતા પ્રકાશ, બીજી જગ્યાએ પ્રકાશ ત્યારે પણ અધ્યારોપ કરે અહીં સવિતા પ્રકાશ. બૌદ્ધાદિ મૃત્યુદ્ભવ અભિભવ આકુલ ભ્રાંત્યા, તેમ આવી રીતે બુદ્ધિની ભિન્ન ભિન્ન વૃત્તિઓ છે, ઉદ્ભવ થાય, અભિભવ થાય, એક વૃત્તિ આવે જાય. આકુલ ભ્રાંત્યા, એનાથી વ્યાકુતાને કારણે ભ્રાંતિ જન્મે છે. અધ્યારોપિત સુખ દુઃખાદિ યોગ ઉપપદ્યતે, તેથી આ સુખ દુઃખ જે વાસ્તવમાં બૌદ્ધાદિ વૃત્તિ છે એનો આરોપ આત્મા થઈને એવું માનવામાં આવે છે. તત્સ્મરણાચ ઈશ્વર સ્મરણ, ભગવાન પોતે જ નિમિત્ત છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, સ્મૃતિ જ્ઞાન અપોહન સર્વ મારામાંથી, મારે કારણે છે. હું નિમિત્ત છું, મારે કારણે આ બધું છે. હું ન હોત તો એ ન હોત, પણ એ મારું નથી. ના દત્તે કસ્યચિત પાપમ, ભલે લોકો આત્મા પર પાપી પુણ્યશાળીનો આરોપ કરે, ભગવાન કહે કે આત્મા પાપી પણ નથી, પુણ્યશાળી કઈ એને સ્પર્શતું નથી. અતઃ નિત્ય મુક્તે એકસ્મિન સવિતરીવ લોક અવિદ્યા અધ્યારોપિતમ ઈશ્વરે સંસારિત્વમ, તેથી નિત્ય મુક્તે એકસ્મિન, એક અદ્વિતીય નિત્ય મુક્ત આત્મા છે. એને ઈશ્વર કહો, પરમાત્મા કહો, બ્રહ્મ કહો. લોક અવિદ્યા અધ્યારોપિતમ, અજ્ઞાની લોકો વડે અવિદ્યાને કારણે અધ્યારોપિત સંસારિત્વ છે ઈશ્વરમાં. શાસ્ત્રાદિ પ્રામાણ્યાત અભિયુગતમ અસંસારિત્વમ, અસંસારિત્વ ક્યાં છે? શાસ્ત્રાદિ પ્રામાણ્યાત અભ્યુગતમ અસંસારિત્વમ. શાસ્ત્રાદિ શ્રુતિ યુક્તિ વિદ્વત અનુભવથી પ્રામાણ્યાત એટલે ત્રણ પ્રકારનું પ્રામાણ્ય ગણવામાં આવ્યું: શ્રુતિ, યુક્તિ અને વિદ્વત અનુભવ. અભિયુગતમ અસંસારિત્વમ, એનાથી શું સ્વીકારાય છે? ઈશ્વરનું વાસ્તવિક અસંસારિત્વ સ્વીકારાય છે. જ્યારે સંસારિત્વ કેવું છે? અધ્યારોપિત છે. એતેન પ્રત્યેકમ જ્ઞાનાદિ ભેદ પ્રત્યુક્ત. આ કહેવાથી કે દરેક આત્મામાં ભેદ છે, જ્ઞાન વગરનો ભેદ છે, પણ આત્મા ભિન્ન છે એવું કહેનારા માટે કે નહીં, આત્મા નિર્વિશેષ છે, એવું કોઈ ભેદ આત્મામાં નથી. તો આનંદગીરી કહ્યું સિદ્ધ સાધનત્વાદિ દૂષણેન પ્રતિશૈરમ જ્ઞાન સુખાદીનામ આશ્રય ભેદ.
આત્માને જ્ઞાન, સ્મૃતિ, સુખ, દુઃખનો આશ્રય માનવામાં આવે છે અનુમાનથી કે શ્રુતિ, સ્મૃતિ વગેરે વસ્તુ ચેતનમાં જ હોય, અચેતનમાં ના હોય. અને તેથી આત્મા બધાનો આશ્રય છે, ઉપાધિ ના હોય. એટલે આત્માને સુખ દુઃખનો આશ્રય એટલે સુખી દુઃખી માનવામાં આવે છે. હવે દરેકનું સુખ દુઃખ જુદું છે અને માટે પ્રત્યેક ઉપાધિમાં આત્મા જુદા છે. એટલે પ્રતિ શરીરમ જ્ઞાન સુખાદનામ આશ્રય ભેદ તાત્વિક. તો જે લોકો આ પ્રકારે અનેક આત્મા માને છે, વૈશેષિકો, નૈયાયિકો વગેરે, સાંખ્યો પણ ભલે સુખ દુઃખનો આશ્રય નથી માનતા, પણ અનેક તો માને જ છે. તો તાત્વિક પ્રત્યુક્તો મંતવ્ય. વૈશેષિકો, નૈયાયિકો જે લોકો અનેક આત્મા માને છે અને પ્રત્યેક આત્મા તે સુખ દુઃખનો આશ્રય જો માને છે, એમનો ભેદ મત છે, એનું ખંડન થયું. એ શું છે? અધ્યારોપિત છે, વાસ્તવિક નહીં. તો સાંખ્ય લોકો માને સાંખ્ય મતે છે પુરુષાણામ ચૈતન્ય માતૃગણામ ન વ્યાવર્તકો ધર્મો અસ્તિ. સાંખ્ય લોકો ખરેખર તો આત્માની અનેકતા સમજાવી જ ના શકે. એક બાજુ આત્માને ચૈતન્ય માત્ર કહો અને બીજો એવું કહ્યું અનેક આત્મા છે, તો વ્યાવર્તક ધર્મ નથી. એક ચૈતન્યને બીજા ચૈતન્યથી જુદું પાડે કોઈ વિશેષતા આત્મા છે નહીં. એટલે એ લોકો આત્માને કહી જ કેમ શકે? છતાંય કહે છે. તેથી સાંખ્યમત જે અનેક આત્મા છે તો ખોટો જ છે, કે અર્થ વગરના છે. વૈશેષિક મતે તો અંત્ય વિશેષ કલ્પના અન્યોને આશે અપાપરા હતા. હવે વાત કરી કે વૈશેષિક એમ માને છે કે છેવટે પ્રલય અવસ્થાની અંદર આ બધા પરમાણુઓ જે છે એ બધા 5 મહાભૂત 4 મહાભૂતના પરમાણુ બધું જે છે આ બધી વસ્તુ નિર્વિશેષતા પ્રાપ્ત કરે, નામ જ પ્રલય. અને છતાં પણ એકબીજાની ભેદ જાળવી રાખે છે. પૃથ્વીના પરમાણુઓ છે અનેક અસંખ્ય હોય, બધા એકબીજા ભેદ જાળવી રાખે છે. બાકી પૃથ્વીના પરમાણુમાં કોઈ જાતનો વિશેષતા નથી, એટલે કોઈ વ્યાવર્તક વસ્તુ છે નહીં જેમને ભિન્ન રાખે. છતાંય ભેદ, કારણ કે નહીં તો જગતમાં ભેદ આવે ક્યાંથી? કાર્યમાં ભેદ હોય તો કારણમાં ભેદ હોવો જ જોઈએ. સાંખ્ય લોકો જોઈએ કે જગત સત્વ રજસ તમસ તો બનેલું છે, મને કારણ પ્રકૃતિ પણ સત્વ રજસ તમો ગુણાત્મિકા છે. આ લોકો એમ જગત 5 મહાભૂતનું બનેલું છે, પરમાણુ ભિન્ન ભિન્ન છે, એમ ભેદ હોવો જોઈએ. પરમાણુ તો પ્રત્યક્ષ નથી અને એનો ભેદ એટલે એ લોકો અનુમાન કરે કે આ બધા પરમાણુઓ પરસ્પર ભિન્ન છે. કેમ? કારણ કે એમને જુદા પાડનાર કોઈ ભેદક છે. કોણ છે? વિશેષ છે. દરેક પરમાણુ એવી કંઈક પ્રકારનો વિશેષ ધરાવે છે જે એને બીજા પરમાણુ કરતા ભિન્ન રાખે છે. એને ભેદક કહેવાય. ભેદ કરનાર, વ્યાવર્તક કે ભેદક. તો ભેદ છે કારણ કે ભેદક છે. ભેદક કેમ છે ભાઈ? તો કે ભેદ છે કારણ કે આ બંને પરમાણુ પણ પ્રત્યક્ષ નથી, પેલો એ પણ પ્રત્યક્ષ નથી, વિશેષ પણ પ્રત્યક્ષ નથી. તો પરમાણુ ભિન્ન ભિન્ન છે. કેમ? કારણ કે વિશેષ છે. વિશેષ કેમ છે? કારણ કે પરમાણુ ભિન્ન ભિન્ન છે. આ રીતે તમે પૂછ્યું બી તારું ઘર ક્યાં આવ્યું? તો પેલા પાનના ગલ્લાની સામે. પાનનો ગલ્લો ક્યાં? તમારા ઘરની સામે. એટલે તારું ઘર જાણો તો પેલા પાનનો ગલ્લો જાણવો પડે. અને એટલે તમે કોઈ નિર્ણય બનાવે પરસ્પર છે તેવી નિર્ણય પર આવી શકાય નહીં ને. ભેદની કલ્પના કરીને તમે કહો છો કે વિશેષ છે, વિશેષની કલ્પના કહો છો ભેદ છે. અંત્ય વિશેષ કલ્પના અન્યોન્યાશ્રય પરાહતા. અન્યોન્યાશ્રય બી દોષને કારણે એ તો કલ્પના છે, એને કોઈ અનુમાનનો મૂળ કે અનુમાનનું સમર્થન નથી.
अतः तो आनंद गेह कैसे આપણે 103 પાન પર છેલ્લી 5મી પંક્તિમાં ટીકામાં अतः निर्विशेषत्वात् पुंसां न भेदः तात्विक हेति प्रत्येगात्मा निर्विशेष माटे पुंसां भेदः पुरुष वच्चेनो आत्मा वच्चेनो भेद छे न तात्विक ये तात्विक નથી यथार्थ નથી कल्पित तो जुदी बात छे पर तात्विक दृष्टिए कोई भेद नहीं इतिहास सूक्ष्म भाष्यकार तो छेल्ली बीजी पंक्ति में सूक्ष्म चैतन्य सर्वगतत्वादि अविशेषे च भेद हेतु अभावात् सूक्ष्म सूक्ष्मता सूक्ष्मत्व चैतन्य એટલે ચેતનત્વ सर्वगतत्व अत्वत्व આવે ને તો બધે ત્વ જોઈએ सर्वगतत्व અને ચેતનત્વ અને સૂક્ષ્મત્વ सूक्ष्म कहो कि सूक्ष्मत्व कहो चैतन्य कहो कि चेतनत्व कहो सूक्ष्मता में चेतनता में सर्वगता सर्वव्यापकता में अविशेष अबद्धा में एक आत्मा बीजा आत्मा करता कोई जो कारण प्रत्येक आत्मा सूक्ष्म है चेतन है सर्वव्यापी है अविशेष है એટલે આત્માને એકબીજા કરતા भिन्न પાડનાર કોઈ વિશેષ જ નથી भेद हेतु अभाव आत्मा ने भिन्न करना हेतु नहीं आनंद कैसे कश्चित दुखी कच्चित सुखी दुखादि विक्रिया व्यवस्था अन्य अनुपत्या आश्रय भेद तात्विक कल्प्यते असंख्य लोग सांख्य शू के कश्चित दुखी कच्चित सुखी सांख्यो वैशेषिको कोई सुखी है कोई दुखी है इति दुखादि विक्रिया व्यवस्था अन्यथा अनुपत्या व्यवस्था केम समझावे दुखादि क्रिया अच्छा क्रिया व्यवस्था खरेखर विक्रिया जो होगी चालो दुखादि विक्रिया व्यवस्था अन्यथा अनुपत्या सुखी दुखी सुखित्व दुखित्व विक्रिया है तो आ बधी व्यवस्था व्यवस्था એટલે સમજાવવું કેવી રીતે એક સુખી છે ત્યારે બીજો દુખી છે એને સમજાવવાનું કઈ વ્યવસ્થા હોવી જોઈએ ને અન્યથા અનુપત્તિ ત્યારે સમજાવી શકાય જ્યારે એક આત્મા બીજા આત્મા કરતા જુદો હોય તો એક સુખી હોય ત્યારે બીજો દુખી હોય ને એટલે વ્યવસ્થા અન્યથા અનુપત્યા એ વ્યવસ્થા તો સંભવી શકે જો આત્મા અનેક હોય અનુપ નહીતર એ સંભવી ના શકે मारे भेद तात्विक प्रकार है अभी रीते सांख्य लोग वगैरह आत्मा भेद माने से नहीं आयु को वगैरह अर्थापत्ति द्वारा कि भी दरेक नो अनुभव भिन्न भिन्न से ये अनुभव में भिन्नता केम समझावाय दरेक आत्मा जुदो होय तो तेथी आश्रय सुख नो आश्रय दुख नो आश्रय आत्मा तात्विक है आश्रय भेद है तात्विक सुख दुख वगैरह विक्रियाओं से एनो आश्रय आत्मा से एनो भेद तात्विक है कल्प्यते तत्र जो होय तो એટલે ભાષ્ય વિક્રિયાવત્વે છે અનિત્યત્વાદ वो आत्मा क्यारेक सुखी होय પછી દુખી હોય એટલે કેવો બની ગયો વિક્રિયાવાન બની ગયો ને आत्मा खरेखर विक्रिया के विकार धरावनारो होत तो अनित्यत्वात् तो પછી अनित्य बनी जाए नश्वर बनी जाए विक्रिया से सर परिवर्तन प्राप्त थाय तो नश्वर बनी जाए विक्रियावत्वे च अनित्यत्व अभी व्यवस्था समझावा गया तो सब खबर ना पड़ी लोगों ने भान ना रहे केम कहो आत्मा अनित्य बनी जाए आत्मा नित्य माने છે લોકો પાસે ये नित्य पर क्या भाई जुदा है पर क्या जुदा ने क्या माटे खबर ना नित्यत्व भोग पाएगा आनंदगिरी सुखादि विक्रियाणाम जो हाँ सुखादि विक्रियाणाम उपाधि धर्मत्वात् न आत्मभेद साधकत्वम
આ તો વિક્રિયા છે ને, સુખ દુઃખ હવે કે વિક્રિયાઓને આપણે આત્માના ભેદની સાધક કહી કે એક સુખી હોય બીજો દુઃખી હોય, આ પ્રકારે. એટલે આત્માને સુખ દુઃખનો આશ્રય માનવામાં આવ્યો, આત્માને સુખી દુઃખી માનવામાં આવ્યો. તો એક સુખી હોય ને બીજું દુઃખી ત્યારે બની શકે જ્યારે બંને ભિન્ન ભિન્ન હોય. આ વિક્રિયાને ભેદની સાધક કહેવામાં આવે, કારણ કહેવામાં આવ્યું. સુખાદિ વિક્રિયાના ઉપાદ ધર્મ. તો આપણે કહીએ કે ભાઈ આ સુખ દુઃખ એ આત્માનો ધર્મ નથી, ઉપાધિનો અંતઃકરણનો ધર્મ છે. ઉપાધિ ધર્મત્વાત ન આત્મભેદ. તેથી આ વિક્રિયા છે ને આત્માના ભેદની સાધક નથી, એટલે કે આત્મા ભિન્ન છે એવું નક્કી નિશ્ચય કરવા માટે આ વિક્રિયા છે એ કારણ નથી. વિક્રિયા આત્મામાં છે જ નહીં. આત્મા હોત તો એ કારણ બન્યું. ત્રીજી પાદમાં શું કહે જો ભાઈ કે નનુ આત્મન અવિક્રિયત્વે પ્રતીયમાના સુખાદિ વિક્રિયા કસ્ય ધર્મ. તમે કહો કે આત્મા વિક્રિય છે, નિર્વિકાર છે, તો પ્રતીયમાના સુખાદિ વિક્રિયા. માણસ દેખાયેલા સુખી ને દુઃખી એ શું? પ્રતીયમાના સુખાદિ વિક્રિયા. હમણાં સુખી પાછું દુઃખી, એક સુખી બીજું દુઃખી, આવું દેખાય છે ને શું? કસ્ય ધર્મ. તો કોના ધર્મ છે? આપ એવો આગ્રહ આત્મા નિર્વિકાર છે, ધર્મ કોના છે? તો કહ્યું સુખાદિ વિક્રિયાના ઉપાધિ ધર્મત્વાત. એ તો અંતઃકરણ રૂપી ઉપાધિના ધર્મ છે. ન આત્મભેદ સાગત. માટે આ સુખાદિમાં ભેદ હશે એટલે આત્મામાં ભેદ હશે એવું નથી, કારણ કે વ્યધિકરણ સિદ્ધત્વ બે જુદા અધિકરણમાં છે. એક જ અધિકરણમાં હોત સુખાદિના આત્મા એક સાથે હોત તો સુખાદિને કારણે આત્માનો ભેદ સાધી શકાય હોત. તો સુખાદિ તો અંતઃકરણમાં છે એટલે વ્યધિકરણ છે, અન્ય બીજા વિઅધિકરણ, એક અધિકરણ નથી, બીજા અલગ અલગ અધિકરણ છે. એટલે સુખાદિ કોમાં છે? ઉપાધિમાં છે. અને આત્મા નિર્વિકાર તો કોના આવે? આત્મામાં છે. તો ચોથી બાદમાં વ્યધિકરણ સિદ્ધત્વાદિ સાધ્યાદ ભેદતઃ ભિન્ન અધિકરણત્વે નિશ્ચિતત્વાદ ઇત્યર્થ. આ ભેદ શું છે ખબર છે? ભેદ એને આપણે સિદ્ધ કરવાનો છે. આત્મા ભિન્ન ભિન્ન છે. વિક્રિયાવત્વા સુખાદિ વિક્રિયાત્વા આત્મા ભિન્ન. એટલે વિક્રિયા છે ને ભેદ. એટલે આપણે શું સિદ્ધ કરવાનું છે? આત્મા ભિન્ન છે એ સિદ્ધ કરવા માંગીએ છીએ. સાધ્યાત જે સિદ્ધ કરવાનો છે એ ભેદ છે. ભિન્ન અધિકરણ એ ભેદ ક્યાં છે? એ આત્મામાં હોત તો આ ભેદ સિદ્ધ થયો હોત. પણ આત્મામાં ભેદ સિદ્ધ કરવો છે, પણ વિક્રિયા તો અંતઃકરણમાં છે. એટલે સાધ્યાત ભેદ થાય. ભેદ જે સિદ્ધ કરવાનો છે આત્મામાં એના કરતા ભિન્ન અધિકરણમાં એટલે કે અંતઃકરણની અંદર આ બધા નિશ્ચિતત્વાદ આ સુખ દુઃખાદી વિક્રિયાઓ ક્યાં છે? ઉપાધિમાં છે. ઉપાધિ કેવી છે? ભિન્ન અધિકરણ છે. કોના કરતા? આત્મા કરતા. આપણે શું કરવા માંગતા? આત્મા ભેદ સિદ્ધ કરવા માંગતા હતા. એને કદાચ જુદી જગ્યાએ આ વિક્રિયા છે. ઇત્યાર્થ. પછી આનંદ આગળ કહેશે કિંચ ન સર્વૈ એવ મોક્ષમ વિક્રિયાદિ વિશેષ ઇચ્છિષ્યતે. મોક્ષ શું વસ્તુ છે? આત્મામાં કશું પરિવર્તન થાય ને મુક્ત થઈ જાય છે. આત્મા અત્યારે બંધાયેલો છે, બધા આત્મામાં કંઈક પરિવર્તન આવ્યું, મુક્ત થઈ ગયો. સમજ પડી? તો શું થયું? વિક્રિયાદિ વિશેષ. આત્માની એક વિક્રિયા, આત્મા બદ્ધ છે એ મુક્ત થયો એટલે વિક્રિયા થઈ ને. વિક્રિયાદિ વિશેષ. આ મોક્ષ એક પ્રકારની વિક્રિયા છે. આત્મામાં વિકાર આવે છે અને મુક્ત થાય છે એવું કોઈ સ્વીકારતું નથી. ત્યારે શું સ્વીકારે છે? કંઈ એવું છે ને એ વિક્રિયા તો પાછું બદલાય. આત્મા મુક્ત અત્યારે છે
કશું કરવાથી બદ્ધ છે ને મુક્ત થાય તો વળી પાછો વિક્રિયા, વળી પાછું બદ્ધ થઈ ગયા ને. વિક્રિયા કોને કહેવાય? અનિત્ય થઈ ગયું ને. તે મોક્ષ નિત્ય ના હોય. કશું થવાના પરિણામે મોક્ષ મળે એટલે બંધન સાચું હોય, કશું થવાના પરિણામ મોક્ષ મળે તો વળી પાછો જેમ એ આવ્યો તેમ જતો રહે. એટલે બધા લોકો મોક્ષને નિત્ય માનતા હોવાને કારણે આત્મામાં કશીક વિક્રિયા આવી અને મુક્ત થયો એટલે વિક્રિયાના પરિણામે આત્મા મુક્ત થાય એવું કોઈ સ્વીકારતું નથી, કારણ નેતા નિત્ય થઈ જાય મોક્ષ. ત્યારે સ્વરૂપ અવસ્થાનમ ચ મોક્ષ કોને કહેવાય? પોતાના સ્વરૂપમાં અવસ્થા નિષ્ઠા પ્રાપ્ત કરવી એમના મોક્ષ. નદી પોતાનું સ્વરૂપ જ્યારે અવાજ મોટો કરવો પડશે કે ખબર નહીં પડે આટલો મોટો છે તો પણ નદી પોતાના સ્વરૂપમાં સમુદ્રમાં અવસ્થાન પ્રાપ્ત કરે, નદી મુક્ત થઈ. આમ આત્મા બિચારો ભટકી ગયો છે, જાણે કે પેલું વાદળ આમ તેમ જતો નહીં હોય ને સમુદ્રમાંથી ભટક્યું, ક્યાંનું ક્યાંય વરસ્યું એ છે, પછી આવે અને છેવટે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બને. તેવી રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. કોઈક રીતે જાણે કે એવો ભેદ પડી ગયો છે, નથી તો ક્યારે આત્મા પોતાના સ્વરૂપથી ભિન્ન છે જ નહીં, પણ જાણે કે હું મારાથી જુદો પડી ગયો, વિખોડો પડી ગયો. તેથી પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, પોતે જે છે તે બનીને રહેવું, અસ્થિભાદી પ્રિયના મોક્ષ. તત સવિશેષત્વ ન સ્વાભાવિકમ. માટે સવિશેષતા, આત્મા વિશેષતા હોય એ સ્વાભાવિક ના હોય તો નિધર પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત ના થાય. એટલે ભાષ્યકાર કહે છે મોક્ષે છે વિશેષ અનભ્યુગમાત. આ મોક્ષ થાય એટલે કોઈ પ્રકારની વિશેષતા આવે છે એવું કોઈ સ્વીકારતું નથી. આત્મામાં કોઈ પ્રકારની વિશેષતા આવવાને કારણે આત્મા મુક્ત થયો એવું કોઈ સ્વીકારતું નથી. એટલે કહ્યું કે સવિશેષત્વ ન સ્વાભાવિકમ. આત્મામાં વિશેષતા હોવી એનો સ્વભાવ નથી, નિર્વિશેષતા એનો સ્વભાવ છે. ભાષ્ય કહે કે મોક્ષ છે વિશેષ અનભ્યુગમાત. મોક્ષમાં આપણે કોઈ પ્રકારની વિશેષતાનો સ્વીકાર કરતા નથી. અભ્યુપગમે તમે માનો કે કોઈ વિશેષતાને કારણે આત્મા મુક્ત થયો એવું સ્વીકાર. અભ્યુપગમે છે અનિત્યત્વ પ્રસંગાત. તો મોક્ષ અનિત્ય બની જાય કે જે વિશેષતા આવે જે આવે જવાનું જ છે. કોઈ કારણથી આવ્યું એ કારણ દૂર થઈ જતું પણ રહે. તેથી નિર્વિશેષતા નિત્ય હોય. અભ્યુપગમે છે અનિત્યત્વ પ્રસંગાત. હવે આગળ આપણે આનંદગીરી જોઈએ 103 પાન પર છેલ્લી પંક્તિમાં કિંચ જાગ્રત સ્વપ્નયો અવિદ્યાવત વિભ્રાંતૈ ઉપલંભાત સુષુપ્તિ સમાદ્યો ભ્રાંત્યભાવે અનુપલંભાત મિથ્યાત્વ ભેદસ્ય સિદ્ધમ. આ ભેદ આપણે ક્યારે જોઈએ છીએ? જાગ્રત સ્વપ્નયો, જાગ્રત સ્વપ્નમાં ભેદ જોઈએ છે તે પણ અવિદ્યાવત વિભ્રાંત. જ્ઞાની પુરુષને તો જાગ્રતમાં ભેદ દેખાતો નથી, પણ જાગ્રતમાં સ્વપ્નમાં ભેદ દેખાય છે આપણને, જે અવિદ્યાથી ભ્રાંત થયેલા છે. એટલે જ અનાત્મા છે ઉપાધિ આત્મા માનનારા છે. એમ કરીને આત્માની એક ઉપાધિ પૂરતો મર્યાદિત માનનારા છે. એના કારણે બીજી બધી ઉપાધિમાં અન્ય આત્મા માનનારા છે. એમ કરે એક આત્મા બીજા કરતા ભિન્ન છે એવું માનનારા છે, આવી ભ્રાંતિ ધરાવનારા છે. કોણ? અવિદ્યા ધરાવનારા જે ભ્રાંત લોકો છે એ લોકો ભેદ જુએ છે. ક્યારે? જાગ્રત ને સ્વપ્નમાં. પણ એમના વડે પણ સુષુપ્તિ સમાદ્યો ભ્રાંત્ય ભાવે અનુપલંભાત. અન્વય વ્યતિરેક બતાવ્યો
જાગ્રત સ્વપ્નમાં ભ્રાંતિ છે ત્યારે ભેદના દર્શન થાય છે. સુષુપ્તિમાં કે સમાધિમાં ભ્રાંતિ નથી, પેલું વિક્ષેપ નથી ને. આવરણ ને વિક્ષેપ, આ ભ્રમ વિક્ષેપ છે. તો તેથી આ બંને અવસ્થા કેવી, જાગ્રત સ્વપ્ન અવસ્થાઓ કેવી છે? અન્યથા જ્ઞાનમ, જે છે એના કરતા અન્ય જાણવું. પેલું જે છે જ્ઞાનનો અભાવ છે ક્યાં? સુષુપ્તિની અંદર. અહીંયા કેવું છે? અન્યથા. તો જ્યારે એ નથી હોતું સુષુપ્તિમાં, સુષુપ્તિ સમાધ્યો, ત્યારે મન નથી હોતું અધ્યારોપ કરનારું. ભ્રાંતિ અભાવે ત્યારે કોઈ ભ્રાંતિ હોતી નથી. અજ્ઞાન છે ખરું, પણ વિક્ષેપ નથી, ભ્રાંતિ નથી. એટલે અનુપલંબ, ત્યારે ભેદનો ઉપલંબ, ભેદનો અનુભવ થતો નથી. અન્વય શું છે? જાગ્રત સ્વપ્નમાં જ્યારે ભ્રાંતિ છે ત્યારે ભેદનો અનુભવ થાય છે. સુષુપ્તિ સમાધિમાં ભ્રાંતિ નથી ત્યારે ભેદનો અનુભવ નથી. એટલે આ ભેદ ભ્રાંતિથી નક્કી થઈ ગયો ને. મિથ્યાત્મ ભેદ, ભેદ શું છે? ભ્રાંતિની ઉપજ છે, ભ્રમની ઉપજ. કેવો છે? મિથ્યા છે. મિથ્યાત્મ ભેદ સિદ્ધમ, માટે આ ભેદ મિથ્યા છે એ અન્વય વ્યતિરેકમાં સિદ્ધ થાય. ઇતિહાસ તો ભાષ્યકાર કહે અવિદ્યા, એટલે 105મા પાન પર પહેલી પંક્તિમાં કે અવિદ્યાવત ઉપલભ્યમાનત્વાચ્ચ ભેદસ્ય, ભેદસ્ય અવિદ્યાવત, અવિદ્યાવત શું? અવિદ્યા ધરાવનાર, અવિદ્યાવાન. સમાસ છે ને. અવિદ્યાવત ઉપલભ્ય, અવિદ્યાવત ઉપલભ્યત્વાત, અવિદ્યાવતા ઉપલભ્યત્વાત. અવિદ્યાવત, અવિદ્યા ધરાવનાર વડે ઉપલભ્ય છે, અનુભવાય છે, દેખાય છે, અનુભવાય છે. ભેદસ્ય, આમ ભેદ તો અજ્ઞાની માણસ છે એનો જ અનુભવ છે. તત્ છે તો અવિદ્યા જતી રહેતો. અવિદ્યા છે એટલે ભ્રમ છે એટલે ભેદ છે. ભ્રમ નથી તો ભેદ નથી. આ ભેદ તો ભ્રમની ઉપજ છે અને ભ્રમ અવિદ્યાની ઉપજ છે. પણ અજ્ઞાની મનુષ્ય છે એને ભેદનો અનુભવ થાય છે. તત્ક્ષય એ અવિદ્યાનો ક્ષય થઈ જાય તો અનુપત્તિ, તો ભેદની ઉપાપત્તિ તર્કયુક્ત છે, ભેદ રહે છે નહીં. એ સિદ્ધમ એકત્વમ, એટલે ભેદ છે ને છે નહીં. આ ભેદ કેવો છે? ભ્રાંતિની ઉત્પાદન છે, ઉપજ છે. એ કેવું છે? મિથ્યા છે. ભેદ મિથ્યા એટલે સત્ય શું છે? એકત્વ સત્ય છે. આત્માનું એકત્વ સત્ય છે, ભેદ મિથ્યા છે. હવે આગળ તસ્માત શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદના સંતાનસ્ય અહંકાર સંબંધાત અજ્ઞાન બીજસ્ય નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્તસ્ય આત્મતત્વ યાથાત્મ જ્ઞાન વિજ્ઞાન દ્વિનિવૃત્તૌ અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ આત્મન મોક્ષ સંજ્ઞા. આત્મન મોક્ષ સંજ્ઞા, આત્મા મુક્ત છે એવી સંજ્ઞા પ્રાપ્ત કરે. આત્મા નિત્ય મુક્ત છે. ભ્રમથી આત્માને બદ્ધ માનવામાં આવે છે. એ ભ્રમ દૂર થાય એટલે આત્મા નવી સંજ્ઞા પ્રાપ્ત કરે, નવું નામ પ્રાપ્ત. શું કે? મુક્ત. આત્માને મોક્ષ સંજ્ઞા ક્યારે થાય? અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ કે વિચ્છેદે, અજ્ઞાન રૂપી બીજ છે એનો વિચ્છેદ થાય તો આત્મા નવી સંજ્ઞા પ્રાપ્ત કરે, મુક્ત સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આત્મા મુક્ત થયું નથી. અવિદ્યાને કારણે એનાથી ભ્રમથી અને બદ્ધ માનવામાં આવતો હતો. એ ભ્રમ નિવૃત્ત થતા હવે મુક્ત માનવામાં આવે છે, મુક્ત કહેવામાં આવે છે. તો વિનિવૃત્તો અજ્ઞાન બીજસ્ય, વિનિવૃત્તો શું છે? આત્મ તત્વ યાથાત્મ વિજ્ઞાનાદ વિનિવૃત્તો અજ્ઞાન બીજસ્ય. અજ્ઞાન બીજ જ્યારે આત્મ તત્વ યાથાત્મ વિજ્ઞાનાથ,
આત્મતત્વના યાથાત્મ્યનું, યાથાત્મ્ય એટલે જેવું છે તેવું, આત્મતત્વના યાથાત્મ્યના જ્ઞાનથી અજ્ઞાન બીજસ્ય વિનિવૃત્તો, અજ્ઞાનનું બીજ છે જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે, અથવા અજ્ઞાન બીજ વિચ્છેદ, તો અજ્ઞાનાદ વિનિવૃત્તો, આત્મા યાથાત્મ્ય જ્ઞાનાદ વિનિવૃત્તો, આત્મા યાથાત્મના જ્ઞાનથી જ્યારે આ બધું નિવૃત્ત થાય ત્યારે અજ્ઞાન બીજનો વિચ્છેદ થાય અને આત્માને મોક્ષ નામની સંજ્ઞા પ્રાપ્ત થાય. ટુકડે ટુકડે આપણે વાંચીએ છીએ એટલા માટે, લાંબુ ચોડું આડું અવળું બધું લખ્યું છે એટલા માટે. ના એટલે બધું વાંચીશું, પણ આ ટુકડે ટુકડે એટલે એક સમજ પડી ને આપણે કે શું કહેવા માંગે છે, એક આખી સમજ પડે મૂળભૂત, પછી વચ્ચે અંદર આપણે પૂરી શકીએ. આનંદગીરી સમજાવે છે કારણ કે આ બધું બહુ લાંબુ ચોડું છે. જો જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુયાયિત્વાત, જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુયાયિત્વા, જીવો છે ને એ ક્રમથી અનેક શરીરના અનુયાયી બને છે, અનેક શરીરમાં અહંભાવ સેવે છે. પ્રાતિભાષિકસ્ય શરીરાદિ સંતાનસ્ય, સંતાન પરંપરા, આ શરીરની પરંપરા છે, જન્મ મૃત્યુની. પ્રાતિભાષિક છે એટલે શું? પ્રતિબિંબિત છે એટલે પ્રાતિભાષિક છે. મિથ્યા અભિમાન વિષયત્વાદ, આ શરીરની પરંપરા છે મિથ્યા અભિમાનને કારણે છે. શુદ્ધ રૂપીવત, શુદ્ધિમાં જેવી રીતે આપણને રૂપ તો ચાંદી દેખાય તેવી રીતે આ બધું એ શું છે? પ્રાતિભાષિક છે. શુદ્ધિમાં છિપોલીમાં ચાંદીનો પ્રતિભાસ થાય છે ને, તેવી રીતે આ શરીરનું સંતાન કે પરંપરા છે એ પ્રકારની જ છે. તો અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ હૈ, તો અજ્ઞાનનું બીજ છે એનો વિચ્છેદ થાય ત્યારે આત્માનો મોક્ષ થાય એવો સંબંધ બતાવે આપણે. તો હવે વાંચીએ આપણે પાછું ભાષ્ય. તસ્માત શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદના સંતાનસ્ય, આખો અને આવી પરંપરા. સંતાન એટલે શું? સંતતિ, ચાલુ રહેવું, પરંપરા. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિષય વેદના, દરેક જન્મ આવું બધું હોય. શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય અને વિષયના બધા અનુભવ હોય. સંતાનસ્ય, બસ એ સતત ચાલતું હોય, આખી જિંદગી દરમિયાન ચાલતું હોય ને પછી ચાલતું જ રહે. અહંકાર સંબંધાત, શેને કારણે છે? અહંકાર સાથે સંબંધ હોવાને કારણે. આ બધું અહંકાર સાથે સંબંધિત છે, આત્મા સાથે નહીં. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિષય વેદનાની આખી જે પરંપરા છે એ અહંકાર સંબંધાત, અહંકારના સ્તરે છે, આત્માના સ્તરે નથી. અજ્ઞાન બીજસ્ય નિત્ય વિજ્ઞાન અનિયમિત, આ બધું શું છે? અજ્ઞાન બીજસ્ય, અજ્ઞાન જેનો બીજ છે. શેનો બીજ છે? આ શરીર, ઇન્દ્રિય, મનોબુદ્ધિ, વિષય વેદનાની જે શાખો પરંપરા છે એનું બીજ કયું છે? અજ્ઞાન છે. બીજ કહો, ઉપાદાન કારણ કહો. અને પછી નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્તસ્ય, નિત્ય વિજ્ઞાન આત્મા એ નિમિત્ત છે, ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ છે. તો જો જાત બધી ઘણી બધી પાદનો છે. એક તો પહેલી પાદનો છે ને, પહેલી પાદનો જો શ્રુતિયુક્તિ વાસ્તવ અભેદસ્ય સિદ્ધત્વાત ઔપાધિકી બંધ મોક્ષ વ્યવસ્થા આપી અવિરુદ્ધાયરી ઉપસંહાર વ્યાજન. હવે ઉપસંહારના બહાને આવું કહી રહ્યા છે. ઉપસંહાર વ્યાજન, પોતાની ચર્ચા છે ને ઉપસંહાર કરે છે. એ ઉપસંહારના બહાને કહો કે પ્રસંગે શ્રુતિયુક્તિ વાસ્તવ અભેદ સિદ્ધ, શ્રુતિ અને યુક્તિથી વાસ્તવ અભેદ સિદ્ધ થયો. તો બંધ મોક્ષ ઔપાધિકી બંધ મોક્ષ વ્યવસ્થા, આ બંધ મોક્ષની વ્યવસ્થા કે છે ઉપાધિને કારણે છે.
બંધન પણ ઉપાધિમાં છે, મોક્ષ પણ ઉપાધિમાં છે, અવિરુદ્ધ. તેથી વાસ્તવ અભેદ અને ઔપાધિક બંધ મોક્ષ વ્યવસ્થા. વાસ્તવ અભેદ આત્માના સ્તરે છે, બંધ મોક્ત બંધ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. માટે એમાં કોઈ પણ વિરોધ નથી, અવિરુદ્ધતા. ఇది ઉપસંહાર વ્યાજના તસ્માદ ઇતિ. એવું આ વાક્યમાં કહે છે કે વાસ્તવિક અભેદ છે અને બંધ મોક્ષ વ્યવસ્થા કેવી છે? ઔપાધિકી છે. તો તસ્માત શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદના સંતાનસ્ય અહંકાર સંબંધાત અજ્ઞાન બીજસ્ય. બીજી પાદ નો આવી અજ્ઞાન બીજસ્ય અજ્ઞાનમ. અજ્ઞાનમ શું છે? આત્મા અવિદ્યા. અજ્ઞાનમ એટલે આત્મા અવિદ્યા, આત્માનો જ્ઞાન. એ શું છે? શું કરીએ? બરોબર છે. એ બહુ ડિસ્ટ્રેક્ટ કરે છે ને આવા. એટલે હું આમાં ધ્યાન આપવાની વાત આવી તો ત્યાં જતું જ રહે છે. અજ્ઞાન બીજ છે શબ્દ છે અંદર. એ કેવો છે? બહુવ્રીહી સમાસ છે. એટલે કહે છે અહીંયા કે ભાઈ અજ્ઞાનમ બીજમ યસ્ય. અજ્ઞાન જેનું બીજ છે એનું અજ્ઞાન. આ બધું શું? આખી આ સંતાન પરંપરા છે ને. બીજ શું છે? અજ્ઞાન છે. બીજ એટલે શું થઈ ગયું? ઉપાદાન કારણ. એમાંથી બધું બનેલું છે. બે કારણ છે, પછી નિમિત્ત કારણ પણ જોઈએ. તો ત્રિપાદ નો જ છે. નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્તસ્ય. એક જ અજ્ઞાન બીજસ્ય. આ બધી છઠ્ઠી બધી ક્યાં છે? શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદના સંતાનસ્ય. છઠ્ઠી બરાબર છે. અજ્ઞાન આખું સંતાન છે, એ પરંપરા છે. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય વેદના એટલે વિષય અનુભવ હોય એના પરંપરા છે. એ કેવી છે? અજ્ઞાન બીજસ્ય. અજ્ઞાન જેનું બીજ છે એવી આ પરંપરા છે, ઉપાદાન કારણ. પછી શું કહે? નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્ત છે. છઠ્ઠી ભક્તિ એનું જ ક્યાં? તો એ ત્રિપાદમાં સમજાવે છે. નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્ત એટલે શું? નિત્ય વિજ્ઞાનમ એટલે શું? બ્રહ્મ ચૈતન્યમેવ અન્યત ઉપાદાન અતિરિક્તમ નિમિત્તમ. એટલે કે ઉપાદાનથી નિમિત્ત અન્ય છે. ઉપાદાન કારણ એક છે, નિમિત્ત કારણ બીજું છે. અવિદ્યા ઉપાદાન કારણ છે, અન્ય બીજું કયું? નિમિત્ત કારણ. કયું? નિત્ય વિજ્ઞાન. આત્મા પોતે નિમિત્ત બન્યા. નિત્ય વિજ્ઞાન અન્ય નિમિત્ત શું થયું? નિત્ય વિજ્ઞાનમ એવ અન્યત નિમિત્તમ. અન્ય નિમિત્ત અન્યમ નિમિત્તમ. નિત્ય વિજ્ઞાન જે છે એ જ અન્ય છે, નિમિત્ત છે. અન્ય ઉપાદાન કારણ અન્ય નિમિત્ત કારણ છે એ નિત્ય વિજ્ઞાન. એટલે આ વસ્તુ આખી સંતાન થયું છે. એ સંતાનની બે વસ્તુ, અજ્ઞાન બીજસ્ય. આત્માનું અજ્ઞાન છે સમગ્ર પરંપરાનું ઉપાદાન કારણ છે. એમાંથી આ પરંપરા બને. ઉપાધિની બધી પરંપરા અજ્ઞાનમાંથી બનેલી છે. અજ્ઞાનમાંથી ઉપાદાન કારણ એમાંથી બનેલું છે. હવે એકલું ના ચાલે, કારણ કે કોઈ નિમિત્ત જોઈએ. તો કોણ? ચૈતન્ય નિમિત્ત છે, સંધિ માત્ર. નિત્ય વિજ્ઞાન આત્મા છે જે પેલા બીજથી અજ્ઞાનથી અન્ય છે, એ નિમિત્ત છે. આ બંને થઈને શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ વિષય વેદના સંતાન की પરંપરા સર્જાય. બરોબર? આખી આ પરંપરા જે છે આત્મતત્વ યાથાત્મ વિજ્ઞાનાદ વિનિવૃત્ત, આ સમગ્ર પરંપરા જે અજ્ઞાનથી જન્મેલી છે એની નિવૃત્તિ ક્યારે થાય? આત્મતત્વ યાથાત્મ વિજ્ઞાનાદ વિનિવૃત્ત. આ સમગ્ર પરંપરાની નિવૃત્તિ ક્યારે? વિનિવૃત્ત. આત્મ તત્વ યાથાત્મ વિજ્ઞાનાદ. આત્મતત્વના યથાર્થ જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. એને કારણે આ જે પરંપરા જન્મી દૂર થાય, વિનિવૃત્ત. તો શું થાય? અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ. અજ્ઞાન બીજનો વિચ્છેદ થાય. આત્મના મોક્ષ સંજ્ઞાન. તો આ પરંપરા છે
અજ્ઞાન જેનું બીજ છે, આત્મા જે નિમિત્ત છે, એ આત્મતત્વના યથાર્થ જ્ઞાનથી જ્યારે નિવૃત્ત થાય તે અજ્ઞાન બીજનો વિચ્છેદ થઈ જાય, એનું નામ આત્મા મુક્ત એવી સંજ્ઞા પ્રાપ્ત કરે. વિપર્ય છે બંધ સંજ્ઞા, જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી આત્મા બદ્ધ છે એવું નામ સંજ્ઞા પ્રાપ્ત. સંજ્ઞા એટલે નામ. હવે જો ચોથી પાદ વિનિવૃત્તો અજ્ઞાન બીજસ્ય એવું કહ્યું ને. વિનિવૃત્તો અજ્ઞાન બીજ ભાષ્યમાં કહ્યું કે અજ્ઞાનાખ્યસ્ય બીજસ્ય, આ અજ્ઞાન બીજ છે ને એ પેલું આગળ અજ્ઞાન બીજ એ બહુવ્રીહી સમાસ હતો. અજ્ઞાનાખ્યસ્ય બીજસ્ય આ કર્મધારય સમાસ છે. અજ્ઞાન રૂપી બીજ વિનિવૃત્તો સત્યામ, ટૂંકમાં અજ્ઞાન બીજની નિવૃત્તિ જ્યારે થાય ત્યારે પછી મોક્ષ પ્રાપ્ત થાય. પછી શું થયું આગળ? હવે આનંદગીરીમાં જે છે જીવાનામ, એ તો આપણે જોઈ કયું છે છઠ્ઠી પાદ. જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુયાયીત્વાત, આ જીવો છે ક્રમથી અનેક બધા શરીરનું અનુસરણ કરનારા હોય છે. પ્રાતિભાષકસ્ય શરીરાદિ સંતાન છે, પરંપરા છે. કેવી છે? પ્રાતિભાષિક છે. કેમ એટલે કે અધ્યારોપિત છે, માત્ર આભાસ જ છે, મિથ્યા છે. મિથ્યા અભિમાન વિષયત્વાદ, આખી પરંપરા છે એ મિથ્યા અભિમાન વિષય હોવાને કારણે સુક્તિ રૂપીની જેમ અજ્ઞાન એ મિથ્યાભિમાન જેનો વિષય છે. તેથી અજ્ઞાન બીજે વિચ્છેદ, એવા અજ્ઞાનનો વિચ્છેદ થયો એમાં આત્માને મોક્ષ સંજ્ઞા પ્રાપ્ત થાય. એટલે બધું બહુ સીધું કહેવાનું, બધું વાંકું ચૂક બહુ કહ્યું છે, પણ હવે સમજ પડી ગઈ ને આપણને કે અજ્ઞાનમાં ત્યાં જન્મી પરંપરા જ્ઞાનથી નિવૃત્તિ થઈ ગઈ. તો બધું ચોક્કસ કહેવા માંગે છે ને, એટલે દરેક વસ્તુનો બરો વિષય એમ બહુ વ્યવસ્થિત વ્યાખ્યા આપે છે એટલા માટે. તો ચાલો હવે છઠ્ઠી પાદનો જો બહુ લાંબી છે. નનુ સંતાન પરંપરા, પહેલા કહે છે શું કહ્યું? બુદ્ધિ વિષય વેદના સંતાન છે, એ આ વિષય છે આખો. બરાબર? સંતાન એટલે શું? પરંપરા. કોમા ત્યાં લખાવા. તદ્વ્યવહારસ્ય લોકે યુગવત ક્રમ અવસ્થેષુ એવ દુષ્ટ. પરંપરા ક્યારે કહીએ આપણે? સંતાન કહો કે પરંપરા કહો ક્યારે? વ્યવહાર એટલે પરંપરા શબ્દ પ્રયોગ ક્યારે કરીએ? લોકે યુગપત ક્રમાવસ્થિતેષુ દુષ્ટ, એક સાથે ક્રમમાં અનેક વસ્તુઓ જોતા હોય ત્યારે પરંપરા કહો. યથા એમ ગિરિ પરંપરા હતી, જો આ ગિરિ પરંપરા છે, આ પર્વતની હારમાળા છે કહીએ ને, એ સાથે દેખાય તો કે પરંપરા તમે ક્યારે કહી શકો? એક સાથે દેખાતી હોય તો. એક જ દેખાતો તો પરંપરા ના કહેવાય. હવે તમે મન બુદ્ધિ વિષય વેદના સંતાન એક સાથે દરેક જન્મ જુદી હોય, એક સાથે કેવી રીતે દેખાય? એક સાથે પહાડની તમે હારમાળા દેખાય તો પરંપરા કહો, પણ આ બધાની હારમાળા ક્યાં દેખાય એક સાથે? તો પરંપરા શબ્દ કેમ વાપરો છો તમે? એવો પ્રશ્ન કર્યો. એટલે કે સંતાન પરંપરા તદ વ્યવહારસ્ય લોકે યુગપદ સાથે, એક સાથે. યુગપદ ક્રમ અવસ્થિતેષુ એવ દુષ્ટ, સાયમલ્ટેનિયસ. યુગપદ અંગ્રેજીમાં સાયમલ્ટેનિયસ. ક્રમ અવસ્થિતેષુ, ક્રમમાં અવસ્થિતિઓ, ક્રમમાં રહેલા જે છે એમનામાં જ આપણે આ પરંપરા શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. યથા યમ ગિરિ પરંપરા હતી, કે આ જો ભાઈ આ પહાડની પરંપરા જો, પહાડની હારમાળા જો. પ્રકૃતિ તો વર્તમાન શરીરાદિ સન્નિધૌ ઇતર અસત્વાદ. પણ તમે આખી શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય વેદનાની પરંપરાની વાત કરો છો, પણ એક શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય વેદના હોય તો બીજું તો હોતું નથી. એક જન્મ તો એક જ હોય ને. એટલે પ્રકૃતિ એટલે આપણા વિષયની જેની ચર્ચા થઈ એ વિષયમાં વર્તમાન શરીરાદિ સન્નિધૌ,
વર્તમાન એટલે અત્યારે જે છે એ શરીર આદિ એટલે શું? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિષય, વેદના, એની જ્યારે સન્નિધિ એ જ્યારે છે ત્યારે ઈતર સત્વાદ, ત્યારે બીજો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી ને, બીજો જન્મ આવશે ને. કથમ સંતાન વ્યવહાર, તો તમે એને સંતાન એવી જાતનો શબ્દ પ્રયોગ કેમ કરો છો? ભાષ્યકારે સંતાન શબ્દ પ્રયોગ કરો ને, એ તો એક સાથે દેખાતો પ્રયોગ થાય ને. એક શરીર બધી પરંપરા જોતા હોય કે આ પરંપરા છે, એ તો એક સાથે એક જ દેખાય છે. તો પરંપરા તો બધાને એક સાથે જોતા હોય હારમાં તો કહેવાય, નહીં તો એક જ સાથે એક જ દેખાય તો પરંપરા શું પ્રયોગ કેવી રીતે થાય? સમજ પડી ને. એ આશંક્ય એવી આશંકા અન્ય શંકરીઓ પણ અહીંયા છે. આ કોની આશંકા છે ભગવાન જાણે. એ આશંક્ય તો કહે છે નાયમ સંતાન વ્યવહાર સ્થિતિ અપેક્ષા. આ સંતાન વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ હોય, યાદ રાખવાનો. ટૂંકમાં આ મનોબુદ્ધિ, વિષય, વેદના, સંતાન આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરો ને. નાયમ સંતાન વ્યવહાર, સંતાન સંતતિ નહીં પાછી પણ છૂટમાં પણ સંતતિ એ જ છે એમ, પણ છતાં પરંપરા એટલે અહીંયા સ્પષ્ટ કર્યું સંતાન પરંપરા. ભાઈ તમે બીજા કશાને સંતાન ના માનશો એમ, એટલા માટે. તો નાયમ સંતાન સ્થિતિ અપેક્ષા, આ સંતાન નામનો વ્યવહારિક શબ્દ પ્રયોગીમાં કરીએ છીએ આ દેહની પરંપરા માટે, એ એની અવસ્થિતિની અપેક્ષા નથી કરતા. કેમ તરી ત્યારે કઈ અપેક્ષા કરો છો? પ્રતીતિ અપેક્ષા એવ અયમ ઇતિહાસ. પ્રતીતિ એની પ્રતીતિ થાય છે, સ્થિતિ નથી પણ પ્રતીતિ થાય છે. તમે આમ જોઈ શકો મનમાં, તો સ્થિતિ નથી પણ મનમાં જોઈ શકો છો. પ્રતિપેક્ષેવ એમ ઇતિહાસ જીવાનામ ઇત્યાદિ, એટલે કહ્યું આનંદગીરી જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુયાયીત્વાદ. બે આપણે પ્રતીત કરીએ છીએ, જોઈ શકીએ છીએ આપણા મનમાં કે જીવો કર્મથી અનેક બધા શરીરનું અનુસરણ કરતા હોય છે. હવે એવું તમે અનેક શરીર તમે ક્યાંથી લાવ્યા? પુનર્જન્મ છે વગેરે કે પુણ્યેન કર્મણા, પુણ્ય વય પુણ્યેન કર્મણા ભવતી. પુણ્ય કર્મથી આ માણસ પુણ્યશાળી બને, પાપથી પાપી બને. એટલે આ બધા નવો જન્મ કહે છે. એવા અનેક વાક્યો છે શાસ્ત્રમાં જે કહે છે કે જીવનો પુનર્જન્મ છે. આ જન્મમાં પુણ્યશાળી હોય તો પુણ્યશાળી જન્મ પ્રાપ્ત કરે, આ પાપ કર્મ કરે તો પાપી જન્મ પ્રાપ્ત કરે. જાય સ્વ મ્રિયસ, આ પેલું પુણ્ય એ બૃહદારણ્યકમાં આવ્યું, આ જાય સ્વ મ્રિયસ છાંદોગ્યમાં આવ્યું. તૃતીય ટૂંકમાં એમણે કહેવામાં આવ્યું કે ભાઈ આ જે લોકો પુણ્ય કર્મ કરે એ સ્વર્ગમાં જાય, પાપ કર્મ કરે નરકમાં. ત્રીજા જે છે તદ્દન અત્યંત નિષિદ્ધ કર્મ કરનારા છે, એમને તો કઈ જાય એ તો આ જીવ જંતુ બને. જાય સ્વ મ્રિયસ, જન્મ્યો ન. ત્રીજી વસ્તુ છે તૃતીય આગળ. પણ એમાં શું કહ્યું? જાય સ્વ મ્રિયસ છે, જન્મો મરો, એટલે જન્મ મૃત્યુની પરંપરા ત્યાં કહેવામાં આવી છે. મહતી વિનષ્ટી એ ક્યાં આવ્યું? આ ઉપનિષદમાં આવ્યું. યે ચેદ વેદિત અથ સત્યમસ્તી ન ચેદેવ મહત. જો આ જન્મ અહીં ઇહ ચેદ વેદિત, આ મનુષ્ય દેહ છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યું તો સત્યમસ્તી, જીવન સાર્થક છે. ન ચેદ અહીંયા છો અને જો જ્ઞાન પ્રાપ્ત કર્યું તો મહાન વિનાશ છે. એટલે અહીં સિવાય પાછું નવો જન્મ છે ઇત્યાદિ. આ બધા શ્રુતિના વાક્યો, કેટલા વાક્યો છે? એક એટલે શ્રુતિના વાક્યોથી નક્કી થાય છે કે જીવોની આખી કેવી છે? ક્રમેણ અનેક શરીર અનુયાયિત્વ છે. બરાબર? ટૂંકમાં પુનર્જન્મ છે, જન્મની પરંપરા છે. કારણ કે એક જ જન્મ પુણ્ય ને પણ ફરી પુણ્ય કરો, પાપ કરો પાપ, એટલે કર્મ પ્રમાણે જન્મ મળ્યા જ કરવાના છે. જો આ સાંજથી આનો વિચ્છેદ નહીં થાય, અજ્ઞાનનો નાશ નહીં થાય, આ પરંપરા વિચ્છેદ થવાનો નથી. એટલે આ વાક્યો છે માત્ર પુનર્જન્મ પણ જન્મની પરંપરા કહે છે. જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં મહાન વિનાશ પુનર્જન્મ રાહ જોઈ રહ્યો છે તમારે. પછી કૃતહાનાદિ યુક્તિ છે. આ શ્રુતિ યુક્તિ શું છે? કૃતહાન અકૃત અભ્યાગમન. જો બીજો જન્મ ના થાય ને, એક જ જન્મ હોય
તો પછી જે બધું કર્મ આપણે કર્યું અત્યારે મર્યા તો પછી એનું શું થાય? કૃતહાને જે બધું કર્મ કર્યું, પુણ્ય કર્મ કર્યું એની હાનિ થઈ ગઈ. અત્યારે જ આપણે પ્રાપ્ત કર્યું છે ને કારણે પ્રાપ્ત કર્યું. મને આવું કેમ મળ્યું? અકૃત અભ્યાસ, જે કર્યું નથી એ મને પ્રાપ્ત થયું અને કર્યું છે એની હાનિ થઈ. આ તો અન્યાય થયો ને. એટલા માટે જન્મની પરંપરા હોવી જોઈએ, જેથી આ જન્મ જે કર્યું એનું આપણે ફળ ભળી ભોગવવું પડે. અત્યારે છે પૂર્વનું ફળ ભોગવીએ છીએ વગેરે. કૃતહાન યુક્તિ, આ યુક્તિ બતાવી કે જો જન્મ પરંપરા ના હોય તો કૃતહાન અકૃત અભ્યાગન. કૃતહાન જે કરેલું છે એ નાશ પામે, અકૃત અભ્યાગમ જે નથી કર્યું એ પ્રાપ્ત થાય. એ અન્યાય છે, એવું ના ચાલે, અવ્યવસ્થા થઈ જાય. જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુબંધિત્વાદ. આ શ્રુતિ અને યુક્તિથી આ જીવો ક્રમથી અનેક શરીર જે છે એ પ્રાપ્ત કરતા હોય છે, એમ બંધાતા હોય છે, અનુસરણ કરતા હોય છે, અહમભાવ સેવતા હોય છે. આ બધું અહંકાર સંબંધ, આ જીવનો આ બધું ઉપાધિ અહંકાર સંબંધ છે. યથોક્ત શ્રુતિ યુક્તિ સમુત્થ પ્રતીત્યા. ટૂંકમાં અહીંયા શ્રુતિની યુક્તિ કહેવામાં આવી ને હમણાં, એ પ્રતિ થાય તમને વિષયીકૃતસ્ય પ્રાતિદિકસ્ય. એટલે આપણે મનમાં કલ્પના કરી શકીએ કે આ જીવની કે આપણી અનેક બધી જન્મ પરંપરાઓ છે. ભલે તમે દેખાતી ના હોય પણ તમે પ્રતીતિ થાય. એટલે પ્રાતિદિકસ્ય જીવૈ ક્રમેણ અનુભૂતત્વાत्. એટલે આમ પ્રાતિદિક આવો આપણા ટૂંકમાં આપણી સમક્ષ ઉપસ્થિત નથી પણ મનમાં પ્રતીત થાય છે આ શ્રુતિ યુક્તિથી. એટલા માટે પરંપરા શબ્દનો પ્રયોગ કરીએ. પરંપરા શબ્દનો પ્રયોગ સામાન્ય રીતે યુગ એક સાથે જ્યારે હારમાળા હોય ત્યારે થાય, પણ અમને પ્રતીત થાય શ્રુતિ યુક્તિને કારણે પ્રતીત થાય છે મનમાં કે જીવની અનેક બધી અનેક દેહ સાથે સંબંધ છે, માટે આવી હારમાળા છે, પરંપરા છે. એટલે પ્રાતિદિકસ્ય પ્રતિદિક પ્રાતિદિકસ્ય જીવૈ ક્રમેણ અનુભૂતત્વાદ્વા. અથવા જીવથી ક્રમથી અનુભૂત થાય છે. તત્ પ્રતીતિ વિષયત્વેન પ્રાતિભાષિકસ્ય શરીરાદિ સંતાનસ્ય. આ પ્રતીતિનો વિષય છે શરીરની પરંપરા, એટલે પ્રાતિભાષિક છે. એટલે એ પ્રકારે આનંદગીરી આવા શબ્દો વાપર્યા. જો આનંદગીરી જઈએ તો જીવાનામ ક્રમેણ અનેક શરીર અનુયાયિત્વાદ. આ જીવો ક્રમથી અનેક શરીરનું અનુસરણ કરે છે. દેખાતો નથી, કેવું છે? પ્રતીતિ છે. એટલે પ્રાતિભાષિકસ્ય શરીરાદિ સંતાનસ્ય. આ શરીર આદિ કહ્યું ને, શરીર, મન, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે એ બધાની સંતાન પરંપરા છે. કેવી છે? પ્રાતિદિક કહો કે પ્રાતિભાષિક કહો, મનમાં પ્રતિ થાય છે તો શરીર સંતાનસ્ય મિથ્યા અભિમાન વિષયત્વાत्. આ બધું છે મિથ્યા અભિમાનને કારણે છે. સાતમી પાદનો છે, હજી બાકી રહી ગયું પેલું તો. યદા તું અજ્ઞાન, બે અજ્ઞાન બીજ આવે ને પાછા, તમે વ્યાસમાં અજ્ઞાન બીજ છે, ઉપર નીચે બંને છે, બરોબર છે. યદા તું અજ્ઞાન બીજસ્ય તે અનંતરમ. ટીકામાં તમે જુઓ, શુક્તિ રૂપ્યવત. તો શુક્તિ એટલે શું? છીપોલી. રૂપ્ય એટલે ચાંદી. રૂપું કહો કે રૂપ્ય કહો, બરાબર છે. શુક્તિ રૂપ્ય એટલે છીપોલીમાં ચાંદી જેમ પ્રાતિભાષિક છે તેવી રીતે. અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ. આનંદગીરી ગયો અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ, બરાબર. તો હવે યદા તું અજ્ઞાન બીજસ્ય અનંતરમ, અજ્ઞાન બીજસ્ય વિચ્છેદ એવો શબ્દ આવે. અજ્ઞાન બીજ પછી એક તમે ઉમેરો શબ્દ અનંતરમ. ટીકાયામ વિનિવૃત્તોથી મૌલિક પદમ યોજયિત્વા. આપણું પોતાનું અજ્ઞાન બીજસ્ય આનંદગીરીમાં વિનિવૃત્તો એટલે જ્ઞાન રૂપી બીજની નિવૃત્તિ થાય. તો પછી અજ્ઞાનાત્મક બીજસ્ય વિનિવૃત્તો. અજ્ઞાન બીજસ્ય એટલે શું? અજ્ઞાનાત્મક બીજસ્ય, અજ્ઞાન રૂપી બીજ.
કર્મધારય સમાસ થયો. વિનિવૃત્તો આપણે ઉમેર્યું એક પદ અંદર, એની વિનિવૃત્તિ થતા. પછી શું કહે છે? વિચ્છેદ. પછી શું થયું? સંતાનસ. એટલે એ વિચ્છેદ ક્યાં જોડવાનો? શરીર. આનંદગીરીમાં બીજી લાઈનમાં શરીરાદિ સંતાનસ વિચ્છેદ એ પ્રકાર જોડવાનો. આનંદગીરીનું લાંબુ વાક્ય છે ને, એમાં બીજી લાઈનમાં શું? શરીરાદિ સંતાનસ જડ્યું. તો અજ્ઞાન બીજ વિચ્છેદ જડ્યો. આ વિચ્છેદ ક્યાં જોડવાનો? શરીરાદિ સંતાનસ વિચ્છેદ. અજ્ઞાન બીજસ્ય વિનિવૃત્તો. અજ્ઞાન બીજની નિવૃત્તિ થાય ત્યારે શરીરાદિ સંતાનસ્ય વિચ્છેદ. આ શરીર વગેરેની પરંપરાનો વિચ્છેદ થઈ જાય. અજ્ઞાન બીજની નિવૃત્તિ થાય ત્યારે શરીર વગેરેની પરંપરાનો વિચ્છેદ થાય. વિચ્છેદ તૂટી કપાઈ જવું. એ અન્વય વિવક્ષેત. આવું અન્વયની વિવક્ષા હોય. તદા અજ્ઞાન બીજસ્ય પ્રથમ મૌલિકસ્ય વ્યાખ્યાનમ પ્રાતિભાષસ્ય તથા ચ. તો એવું જો હોય ને કે એક શબ્દ તો આ સીધું થઈ ગયું હોત. તદા અજ્ઞાન બીજથી પ્રથમ મૌલિકસ્ય વ્યાખ્યાનમ. તો અજ્ઞાન બીજસ્ય એ ઉપરનું અજ્ઞાન બીજસ્ય છે ને એનું જ વ્યાખ્યાન થઈ ગયું હોત. પ્રાતિભાષિકસ્ય તથા ચ યથોક્ત ક્લિષ્ટ કલ્પના ઇતિ અવધેયમ. ન યથોક્ત ક્લિષ્ટ કલ્પના ઇતિ અવધેયમ. તો પછી આ ઉપરની આપણે છે ને સંતાન શબ્દ સમજાવવા માટે બધી લાંબી કલ્પનાઓ કરી કે સંતાન તો તમે અવસ્થિત હોય પરંપરા ત્યારે કહો કે આ સંતાન છે, અને એક જન્મ તો છે અને બીજો જન્મ છે નહીં. એ બહુ લાંબુ સમજ આપવામાં આવે ને કે પ્રાતિકસ્ય બી આ શ્રુતિ સુધી જાણીએ છીએ કે આ જીવની બધી અનેક જન્મ પરંપરા છે, એટલે પ્રતિ થાય એ બધી સંતાન શબ્દ વાપર્યો. તો કહે છે કે તમે આવું કર્યું હોત. અજ્ઞાન બીજસ્ય વિનિવૃત્તો શરીરાદિ સંતાનસ્ય વિચ્છેદ. તો પછી આ પ્રકારની વ્યાખ્યા પ્રાતિભાષિકસ્ય ઇતિ. તો એનું વ્યાખ્યા પ્રાતિભાષિકસ્ય એની વ્યાખ્યા થઈ ગઈ હોત. પ્રાતિભાષિકસ્ય શરીરાદિ સંતાનસ્ય અજ્ઞાન વિશે વિનિવૃત્તો વિચ્છેદ. જે પ્રાતિભાષિક શરીરાદિ સંતાન છે અજ્ઞાનના વિચ્છેદથી એનો વિચ્છેદ થઈ ગયો હોત. એવું સરળ થઈ ગયું હોત જો આપણે એક આવું વિનિવૃત્તો પદ ઉમેર્યું હોત તો. એક ન ઉમેરો પદ છે ન યથોક્ત ક્લિષ્ટ કલ્પના ઇતિ અવધેયમ. તો પછી આ લાંબી કલ્પના આપણે ન કરવી પડે. પ્રાતિભાષિકસ્ય ની આ લાંબી કરવી પડે. પ્રાતિભાષિક શરીરાદિ સંતાન વિચ્છેદ કહી દીધું હોત, અવિદ્યા બીજની વિનિવૃત્તિ થાય તો પ્રાતિભાષિક શરીર સંતાનનો વિચ્છેદ થઈ જાય તો સરળ થઈ ગયો હોત. એમ એક શબ્દ ઉમેરાયો હોત તો. આખું વાક્ય આવી ગયું ને. એટલે ભાષ્યમાં જઈએ તો તસ્માત શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદના સંતાનસ્ય. શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વેદનાનો જે પરંપરા છે કેવી છે? અજ્ઞાન બીજસ્ય અહંકાર સંબંધાત. અહંકારના સંબંધને કારણે આ જે પરંપરા છે એ કેવી છે? અજ્ઞાન બીજ. અજ્ઞાન જેનો બીજ છે અહંકારના સંબંધને કારણે અજ્ઞાનનું બીજ છે એવી આ શરીરેન્દ્રિય મનોબુદ્ધિ વિષય વેદનાની પરંપરા છે. જેનું અજ્ઞાન જેનું બીજ છે ઉપાદાન કારણ છે. નિત્ય વિજ્ઞાન નિમિત્ત. એ જે નિત્ય વિજ્ઞાન જે છે નિમિત્ત કારણ છે એનું આત્મયાથાત્મ જ્ઞાનાદ વિનિવૃત્ત. અજ્ઞાન બીજનું આત્મજ્ઞાનથી નિવૃત્ત થતા વિચ્છેદ. આ પરંપરાનો વિચ્છેદ થઈ જાય અને ત્યારે આત્મના મોક્ષ સંજ્ઞા વિચ્છેદ કે વિચ્છેદે બંને થાય. તો આત્મા જે છે એ મોક્ષ કે મુક્ત એ પ્રકારની સંજ્ઞા પ્રાપ્ત કરે. વિપર્ય છે બંધ સંજ્ઞા અને એનાથી વિપરીત હોય, જો વિચ્છેદ ન થયો હોય તો એને બંધ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય, મળે છે, ચાલુ જ રહે. તો એ પછી સાતમી પાદનોત પણ છે.
કે અહંકાર સંબંધાત ભાષ્યમ. અહંકાર સંબંધાત કહ્યું ને ભાષ્ય અર્થમાં એ આનંદીએ શું કહ્યું? મિથ્યા અભિમાન વિષયત્વાત. એ જે કહ્યું ને આનંદગીરીએ એ અહંકાર સંબંધાત એની વ્યાખ્યા કરી. અહંકાર મિથ્યા અભિમાન એ સંબંધ એટલે વિષય, મિથ્યા અભિમાનનો વિષય છે આખી આ પરંપરા. એની વ્યાખ્યા કરી. પાછું 8મું પણ છે સુક્તિ રૂપે વદ હતી. ત્યાં આનંદી કહ્યું સુક્તિ રૂપે વદ. હવે આ વદ એટલે શું થયું? સુક્તિ રૂપ્યની જેમ ને કહે છે તત્ર તસ્યૈવ ઇતિ ષષ્ઠ્યંતા ઇવ અર્થે ષષ્ઠ્યંત્યાદ ઇવ અર્થે વતી. આ પ્રાણી સૂત્ર છે. ટૂંકમાં અહીંયા આગળ શું કહેવામાં આવ્યું? સુક્તિ રૂપ્ય વત, એક વત પ્રત્યય છે, બરોબર છે. વતી એટલે વત પ્રત્યયની 7મી વિભક્તિ. આ વત પ્રત્યયનો શું અર્થ કરવાનો? આમ તો ધનવત એટલે ધનવાન, એ ધન ધરાવનાર એ છે ને. આ મતુ પ્રત્યય જે છે ને એ પોઝેશનના અર્થમાં છે, ધરાવવાના અર્થમાં છે. પણ આ કિસ્સાની અંદર એનો અર્થ તુલનાત્મક છે. એ વાત એટલે મદે સુક્તિ રૂપી સુક્તિ રૂપીની જેમ એવો અહીંયા અર્થ કરવાનો છે. થોડી વિદ્વત્તા બતાવે એની અંદર. પણ આપણને કહ્યું કંઈ કન્ફ્યુઝન થયું નહોતું કે સુક્તિ રૂપી ધરાવનારું તો છે. સુક્તિ રૂપી બધા સુક્તિ રૂપીની જેમ એવો અર્થ કરવાનો. 9મી પાદમાં અજ્ઞાન બીજસ્ય એટલે અજ્ઞાનમ બીજમ યસ્ય સ અજ્ઞાન બીજમ તસ્ય વિચ્છેદ. બહુવ્રીહી. આ શરીર આદિ સંતાન અજ્ઞાનનું બીજ છે. એવી શરીર આદિ સંતાનનો વિચ્છેદ જ્યારે થાય ત્યારે આત્મા મોક્ષ સંજ્ઞા પ્રાપ્ત કરે. એટલે કહ્યું કે એમણે અજ્ઞાન બીજસ્ય શરીર આદિ સંતાનસ્ય એવું કહ્યું. પણ એ ક્યારે? અજ્ઞાન બીજસ્ય બહુવ્રીહી સમાસ કરી ત્યારે. અજ્ઞાનનું બીજ છે એવી શરીર આદિ સંતાન. પણ એનો આપણે કર્મ થાય અજ્ઞાન બીજ કર્યું હોત ને તો અજ્ઞાન વિનિવૃત્તો શબ્દ ઉમેર્યા હોત. અજ્ઞાન બીજની નિવૃત્તિ થાય ત્યારે શરીર આદિ સંતાન વિચ્છેદ, શરીર આદિ સંતાનનો વિચ્છેદ થાય ત્યારે આત્મા મોક્ષની સંજ્ઞા પ્રાપ્ત કરે. એ સરળ સમજ પડી ગઈ હોત. અજ્ઞાન બીજસ્યને બહુવ્રીહી સમાસ કહીએ અને શરીર સંતાન જોડી તો પછી આ લાંબુ થોડું એક્સપ્લેનેશન જરૂર પડે. બરોબર છે. એક વાક્ય રહી ગયું. તો આનંદી કહે છે આત્મનઃ ઇતિ કસ્માદ ઉચ્યતે વિશિષ્ટસ્ય બંધમોક્ષ કિમ ન ઇષ્યતે. આ મોક્ષને બંધ કોણ? આત્માના મોક્ષને બંધ જેવું કે આત્મના મોક્ષ સંજ્ઞા, આત્મા બંધ સંજ્ઞા. આત્મા મુક્ત છે એવી સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આત્મા બદ્ધ છે એવી સંજ્ઞા છે. આત્મા મુક્ત જેવી સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આત્માનો મોક્ષ છે. કોનો મોક્ષ છે? કે જીવનો મોક્ષ છે. તો કહે છે આત્મનિધિ કસ્માદ ઉચ્યતે. આત્મા અત્યારે બદ્ધ છે અને આત્મા મુક્ત થાય છે એવું કેમ કહો છો? વિશિષ્ટસ્ય બંધ મોક્ષ કેમ નહીં ઇષ્યતે. જીવાત્મા અત્યારે બદ્ધ છે અને જીવાત્મા મુક્ત થાય છે એમ કેમ? જીવાત્મા વિશિષ્ટ આત્મા, ઉપાધિ વિશિષ્ટ આત્માને જીવ કહેવામાં આવે. તો એ જીવ બદ્ધ છે, જીવ મુક્ત થાય. આત્માને બદ્ધ ને મુક્ત કેમ કહો છો? આત્મા તો હોય જ નહીં એ બધું. તો વિશિષ્ટસ્ય બંધ મોક્ષો કેમ નહીં ઇષ્યતે. આ જીવાત્મા છે અને બલકે અહંકાર છે અને બંધ મોક્ષ સંસારના બંધ મોક્ષ એમ નથી કહેતા તમે? નહીં છે કેમ ઈચ્છતા નથી? આત્માનો બંધ મોક્ષ કેમ કહ્યું? એના ભાષા કહે સ્વરૂપ અપેક્ષિતવાદ ઉભયો. ટૂંકમાં આ બંને ઉભયો એટલે શું? મોક્ષ બંધયો. મોક્ષ અને બંને સ્વરૂપ અપેક્ષાત્વાદ, સ્વરૂપની અપેક્ષા એ છે. એ કેવી રીતે? ચાલો વાંચી જ લઈએ. હવે છેલ્લું જ વાક્ય છે, બહુ લાંબુ છે. તો ભલે ચાલ એક વાક્ય પછીનું વાંચે. વિશિષ્ટસ્ય મોક્ષે અન્વય સંભવાત. વસ્તુ એવી છે ને કે મુક્તિ જ્યારે મળે ત્યારે જીવાત્મા તો રહ્યો નથી ને.
મુક્તિ મળે ત્યારે જીવાત્મા રહ્યો નથી ને, મુક્તિ થઈ જ નહીં ને. કે વિશિષ્ટ મોક્ષે અન્વય અસંભવાત. વિશિષ્ટ કહો એટલે જીવાત્મા કહો, મુક્તિમાં જેવા અન્વય ના હોય એની હાજરી ત્યાં ના હોય. ટૂંકમાં મોક્ષ સાથે જીવાત્માની શું કહેવાય કે એક સાથે કો એક્ઝિસ્ટન્સ ના હોય, સંભવી ના શકે એક સાથે. અન્વયવા સંસાર અનિવૃત્તિ પ્રસંગાત. એટલે મોક્ષ મળે ત્યારે જીવ રહી જ ગયો હોય તો સંસારની નિવૃત્તિ થઈ નથી ને. તમે જીવનો મોક્ષ કહેતા હો તો જીવ તો મોક્ષમાં છે ને, મોક્ષ કહેતા અને કહો કે જીવનો મોક્ષ હતો એને મોક્ષમાં જીવ રહી ગયો તો એ સંસારની નિવૃત્તિ થઈ નથી. અન્ય સે બંધે અન્ય સે મોક્ષે. તમે કોઈ બંધ જીવાત્મા છે, મોક્ષ આત્માનો છે, મુક્તિમાં એવું તો થાય નહીં. સાધન અવૈયાર્થ્યાત. ભાઈ જીવ સાધન કરે ને મોક્ષ આત્માને મળે એવું કોણ કરે? અવૈયાર્થ્યાત ઉપાધિ વૈશિષ્ટ દ્વારા સ્વરૂપ સેવે. ટૂંકમાં એટલા માટે કાલે આપણે પૂરું કરશું એને, પણ છેવટે ઉપાધિની વૈશિષ્ટ્ય દ્વારા આત્માને જ બંધ મોક્ષ કહેવામાં આવે. આત્મા જ બધે છે. ભલે તમે જીવાત્મા કહો પછી દ્વારા ખરેખર તો જે તત્વ છે તો આત્મા જ છે. એટલે બંધન મોક્ષ બંને આત્માના જ છે એવું કહેવામાં આવ્યું. કાલે જરા આપણે એનું એ વાક્ય સમજાવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ